જિલ્લા ગામે ગેરકાયદેસર દબાણ મુદ્દે કાર્યવાહી, ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન. પાટણ તાલુકાના જિલ્લા ગામે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ અને તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા જિલ્લા મુકામે કેટલાક અસામાજિક તત્વોએ એક ફાર્મ હાઉસ પર તોડફોડ કરી તેમજ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને અંદાજે 18 આરોપીને ઝડપ્યા હતા અને જાહેરમાં વરઘડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો. આ પ્રકરણમાં આગળની કાર્યવાહી રૂપે આજે બપોરે અંદાજે 16 વાગ્યે જિલ્લા ગામ ખાતે ભાવેશ રબારી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયેલ જગ્યા પર તંત્ર દ્વારા નોટિસ લગાવી ડિમોલેશન કરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આવા તત્વોને કોઈ પણ પરિસ્થિતિમાં બક્ષવામાં નહીં આવે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ, પાટણ.